ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત કામ માટે ઓવરબ્રિજની કામગીરીને કારણે જમનાવર રોડ અને કેનાલ પાસેથી ડાયવર્ઝન કાઢવાથી ખેડૂતો મુશ્કેલીમાં। તો રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડનો માર્ગ બંધ કરીને જમનાવર રોડ પરથી કેનાલ તરફથી જૂનાગઢ કે સોમનાથ તરફ જવા માટે રસ્તો ડાયવર્ઝન કરવામાં આવેલ છે, કારણ કે ધોરાજી જૂનાગઢ રોડ આવેલ કે જે રેલવે ફાટક મુક્ત પુલની કામગીરી ચાલી રહી છે, તેને લઈને જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવર રોડ અને કેનાલ તરફથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી નીકળી રહ્યા છે। વિસ્તારમાં 20 થી 30 ખેડૂતોની જમીન આવેલ છે। હજારો વાહનોની અવરજવરને કારણે ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલ જે જણસી કે જે ધૂળ માટી ઉડતી હોવાને કારણે જણસીને નુકસાન થઈ રહ્યું છે, તેને લઈને ખેડૂતો મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા અને પોતાના ખેતરો નજીક એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોતાના ખેતર નજીક એકઠા થઈને છાજિયા લઈને હાય હાયના નારા લગાવ્યા હતા। સરકારે પહેલા ડાયવર્ઝન કરતા પહેલા જે વિસ્તારમાં ડાયવર્ઝન કરેલ માર્ગ અને રસ્તો ડામરથી બનાવી ને પછી તંત્રએ ડાયવર્ઝન કરવો જોઈતો હતો। હાલ જમનાવર રોડ અને કેનાલ તરફથી જૂનાગઢ તરફ જવા માટેનો જે માર્ગ છે ડાયવર્ઝન કરતા તમામ વાહનો અહીંથી ચાલી રહ્યા છે, તેને કારણે 250 થી 300 વીઘા જમીન અને 20 થી 30 ખેડૂતોના પાક અને ગૌ એરંડા જણસીને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ધૂળની ડમરી અને અસહ્ય ધૂળ ઉડતા પાકોને નુકસાન અને લોકોના સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી છે, ત્યારે ખેડૂતો ધોરાજીના મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। જયંત વિઝુડા, ધોરાજી। જે અત્યારે પુલનું કામ ચાલુ છે રેલવે ફાટકનું, એમાં 2 ડાયવર્ઝન આપેલ છે, ફરેણ રોડ ઉપર ને જમના રોડ ઉપર। જે અત્યારે અમારા કેનાલ કેડે વાહન ચાલુ છે, જે અમારા પાકને નુકસાન એવું થાય છે, જે અમારા પોલ પટી ગયા હાવ, અમારા જે મજૂર કોઈ મળતું નથી અને અમારા કેળા કેરા હાવ પટી ગયા છે। અમારી એવી માંગણી છે કે કાં ડામર પરથી રોડ બનાવી દઈએ, કાં પછી ભારે વાહન બંધ કરાવે। ભારત માતા કી જય। नाम संकेतभाई मकवाणा है, एक सामाजिक कार्यकर्ता हूँ। धोराजी ની અંદર જે જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે, તેના 2 ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે, એક ફરેણી રોડ અને એક જમનાવર રોડ ઉપર। પણ આ ડાયવર્ઝનનો ભારે વાહનો દ્વારા ઉપયોગ થતો નથી અને જમનાવર રોડ પાસેથી જે કેનાલ પાસેથી જે ગાડામાં જે ખેડૂતોને ખેતરે જવા માટે જે રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી, ખેડૂતોને ત્યાં જ્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોએ 4 મહિનાની અંદર જે પોતાની મહેનતથી પાક ઉગાડે છે એની અંદર ધૂળના થર જામી ગયા છે, જેના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે। જેથી કરી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમારી માંગણીઓ મૂકીને આવેદન દેવા આવ્યા છીએ અને ડેપ્યુટી કલેક્ટર ખાતે સૂત્રોચ્ચાર કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય રહે આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સ્વીકારવામાં આવે અને કાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે, જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય।